નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ પોલીસના માનવીય અભિગમથી છેલ્લા 2 વર્ષમાં 20થી વધુ ઘર પરિવારથી વિખૂટા પડી રખડતું જીવન જીવતા પ્રભુ સ્વરૂપ લોકોને સાચવી તેના પરિવાર સાથે મિલન કરાવી તેમની ફરજ ઉપરાંતનું કામ કરી માનવીય મૂલ્યોનું જતન કર્યું છે. નાની મોટી તકરારો કે સામાજિક વિવાદોમાં પોલીસ સમજાવટ કરી સુખદ સમાધાન કરાવતા હોય છે. તે જ રીતે સુઈગામ પોલીસ પીએસઆઈ એચ.એમ. પટેલ અને હેડ કોન્સ્ટેબલ ભુરાજીએ માનવીય અભિગમ દાખવી સુઈગામ તાલુકાના સેડો ગામની 2 વર્ષથી પિયરમાં રહેતી એક પરિણીત મહિલાને તેના સાસરિયા પક્ષના લોકો સાથે બેઠક કરી બંનેનું કાઉન્સેલિંગ કરી સમજાવટથી સુખદ સમાધાન કરી ઘર સંસાર બચાવ્યો છે. બનાવની વિગત મુજબ સુઈગામ તાલુકાના સેડો ગામની શારદાબેન નામ બદલ્યું છે. થરાદ તાલુકામાં એક ગામમાં 4 વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થયેલ. 2 વર્ષ સારી રીતે ઘર સંસાર ચાલ્યા બાદ તેણીને તેનો પતિ મારકૂટ કરતો હોય અને બંને વચ્ચે નાની નાની બાબતે ઝઘડો થતો હોય. 2 વર્ષ પહેલા તેણીને તેના પિયરિયા ઘરે તેડી લાવેલ. 2 વર્ષ બાદ પણ કોઈ તેડવા ન આવતા આખરે કંટાળીને તેણીએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. 2 વર્ષ બાદ પણ કોઈ નિવેડો ન આવતા આખરે તેણે કંટાળીને સુઈગામ પોલીસ સ્ટેશને કાં તો તેનો પતિ તેને તેડી જાય નહીતર આત્મહત્યા કરવાની ધમકી સાથે લેખિત રજૂઆત કરતા સુઈગામ પોલીસે બંને પક્ષના સગાઓને બોલાવી માનવીય અભિગમના ભાગરૂપે બંને વચ્ચે મધ્યસ્થી કરી કાઉન્સેલિંગ કરી સમજાવતા આખરે સાસરિયા પક્ષના લોકોએ રાજી ખુશીથી તેણીને તેડી જવાની તૈયારી બતાવતા સુખદ સમાધાન થયું હતું. 2 વર્ષથી સાંસારિક ડખાનો પોલીસની દરમિયાનગીરીથી સુખદ નિવેડો આવતા બંને પરિવારોમાં ખુશી જોવા મળી હતી.